એ નથુભા લે શું સમકો છો? એટલે આ ભલા આદમી શું બીવરા હો તમે તો સુબાના ચેડ્યા તો અડધો કલાક જેવો ટવકો કરું નહીં હભડાતું તમને? હા ચો હભડા છે બેરો છે ને પાહો ઓ અડધો કલાક થી ઉભો નહીં દેખાતું? તો ચેડે ઉભા ઉભા ટોકા પાડે ચો દેખાતું હોય છે. શું કરતા હતા? હા આ તો તમાકુ ગાવી ઢોકતો હતો. ઓય આ ઠાર ના પડે ને રાતનું. લેડો હા હેડો શું કહો? હેડો ઘઉં વાઢવા જાવું છે. ઘઉં વાળવા ઓવે ચોય કણ ગફુરજી મોય આપણે કોકના મોય નહીં આ બનાવે. એટલે આ મજૂરી લઈ જવાનો નહીં કહો તને મફત લઈ જાઓ. હા મજૂરીએ જવાનું છે પણ અત્યારે રાત ના તો ચાણ જવાનું. 8:30 છે હતી. હા 8:30 કેટલા જે છૂટા કરજો? વઢાઈ રીતાણ છૂટા. આશીર્વાદ તો કોઈ ના રે નહીં આબુ એટલે આ વઢાઈ રહી એટલે છૂટા જમ ઉતવાલ કરજો એમ હટ છૂટા થા. એટલે ઉધડું આલો હતો. ઓવે હા ઉધડું કા તમને નહીં હાલવાનું, ઉધડું મી રાખ્યું છે. ઉધડું તમે રાખ્યું છે. ઓવે ચોય કણ ગફુરજી મોય ગફુરજી મો એમ તમારે તો ખાલી મારા કઈ મજૂરી આપવાની છે. એવું એમ ઓવે લેવડો તો હેડો. આવું રહ્યો એમ જ થયું તો બસ ઉભા રહો મેળી ઢોચીરું. હા ગાડી આમાં કઈ કાઢી લે એવું છે એની ઢોચ કરે છે. એટલે કીધું મેણ્યું નવું લાવવું તો લીવું આપણે. લેવડો હેડો. આમ થાય શું છે વાળી તમારે આખો દાડો? દાંતડો ચેવા છે એમ કુ લે દાંતડ તો હાર જ છે બધા ઉવેઈએ. ઓય પાપા તમારા ગળા કાપવા છે ને તો ની કપાઈએ તો પાછા ઓય હવે દાંતડ લાવશો તો લે બાબા નહીં મારા કામજુ કે હું તમને હારો દાંતડ આલું એ ચાલુપા નહીં હશે ઉવે જેવા હશે એવું દાંતડું તો આવશે હાથમાં. તમાર ઘરનું નહીં તાર તો હારું દાંતડ દો તો તમારું હોય ને સાલો ઘરે બોડું છું વઠા ઉખાડવા બેસી જો પણ દાંતડ તો હાર જ હશે કોઈ. ઉવે તમે હેડજો તો રેજી કર્યા વગર તારા હંગત નહીં આવે તું બંધ થઈ જા. તમે રેજી કરીને આપણે હેડો હેડો. એક વસ્તુ તો હું ભૂલી ગયો. શું ભૂલી ગયા? ઉભા રહો, હું આવું. એ હા એટલે પણ કહેવા તો શું ભૂલી ગયા? હા શું ભૂલી ગયા? દાંતેડું દાંતડું તે ક્ષેત્રમાં પડ્યું છે. હેડો. પડ્યું છે ઓવે તો ભલા તમે પેલા કોકન તા ના હોત તો અમે ના ઘેરથી લઈ હેડ્યા હોત. નહીં એમને નહીં હેડ્યા અમે. મજૂરી તો કેમ મજૂરી એટલે શું મજૂરી આવશે તમે કહો હેડો. મજૂરી જે હેડે ઈ આપણે હા આપણે જે હેડે ઈ પણ કેટલા? 2 રૂપિયા. હા 2 2 રૂપિયામાં આપણે નહીં આવવું ભાઈ. એ નહીં આવું આવું ગોમ મજૂરી કરે 2 રૂપિયા તમે કેમ ના આવો? 2 રૂપિયા તો કેટલા હોય? હેડો 20 રૂપિયા વધારે આલ્યો 250 રૂપિયા રાખો હેડો. તો હું કમિશન ચમન કાઢું. હા 20 20 હોય 20 રૂપિયા વધારે આલો બીજા. એમ કોઈ ના લઈ જાય. હું તો 20 રૂપિયા વધારે આલું છું. એવું ઓવે કાયદેસર ની 2 રૂપિયા મજૂરી હેડે હે. 220 રૂપિયા પૂરા લે. પૂરા ઓય 200 રૂપિયા ડોસી નાખવાના અને 20 રૂપિયા મારે પડ્યું ખાવાની. હા માં ઘંટો જો પણ પડ્યો નહીં ભૂલ્યો. હા આર્યો શું કહો? કોઈ નહીં હેડો. અને કેટલા વીઘા છે ઘઉં? 4 વીઘા. 40 વીઘા ઘઉં છે. માર નહીં આબુ હવે. અલ્યા 4 વીઘા જ જી. 4 વીઘા ઓવે ઓય ઓમ કર્યું કીધું 40 વીઘા ઘઉં છે. 4 વીઘા કને આપણા ગામમાં જમી છે આયા છીએ અહીં. હા તો 4 વીઘામાં આપણે 2 જણા ઘઉં વાળશે. અરે આપણે બે ની હજી આગળથી લેવાના માણસો. હા આગળથી માણસો લેવાના છે. એવું એમ ઓવે લ્યો હડો તો બરોબર. નકર આપણે ન પોહાય આવું. એ નથાઈ એટલે તારે આ ચો દાય અંધારાનો એકલો શું હતું કો? ચો હેડ્યા કોમે ચોકન વળી એટલે કોઈ કોમ છે વધારે? એટલે કોમ તો પણ માર મજૂર આગળ જાય છે. કોમ છે તેમાં ટકો પાડ્યો છે. ઉભા રહો. આવડી ચો વળી મુહારી માણસ જાય શી ખબર જોયો જ નહીં. પણ અત્યારે શું કોમ આઈડિયા છે રે? શી ખબર આ બા બેજો હંગાત છે. સગાઈ એ સગાઈ ચો બુડ્યા શી બાજુ માર બાએ ફેક્ટરી ખુલ્લી આલી છે કે તાર લઈ બા- ગયા જાવ ફાડવા. તાર બા કોટરી વેચવાનું વેચતા ને હવે તું વેચવા તું હેડે આપણે મને આલજે 2-3 કેમ કે અમે મારે કોમ માર છે. બા કોટરી વેચતા તાર બાઈ લઈ જઈને પીતા. હા
અને હવે મી વેચવાનું બંધ કર્યું પણ તોય તે પીવાનું બંધ નહીં કર્યું. એટલે માર તો નહીં થાય અમે હવે પીને જ વાટવાના છીએ. એટલે હું આમ તો દારૂ સિવાય કોઈ વાત જ આવતી નહીં. તું બંધ થાય ને તને એક તો બોલતે આવડતું ને તું બંધ થઈ જા. ઓવે મૂલ્યા તમારી યાદ આવતો જ તો એટલે શું કોમ છે મારું કે તમને લઈ જાવ કોમે કી બાજુ ઘઉં વાટવા. ચોકર લઈ જાઓ. ઘઉં વાટવા. ઉભા રહો, ઉભા રહો. તું લે શાંતિ રહે યાર. વાત કરવા જાય બે મોટા માણસો છે. બોલ, શું હતું કે એટલે ઘઉં વાટવાના છે. મજૂરી મજૂરી કેટલી મજૂરી? મજૂરી તો આપણે જેડ આવી. એટલે આપણે શાંતિ રાખો એ કર્યા વગર. મુએ તમને કહેવા આવતો તો સમજલા હા. કે ઝઘડો બગડો છે ને શું ના ના હા નહીં છો તો કેમ બધા ભેગા થઈને ઉભા થો? હું છે ને તમને કહેવા આવતો હતો કે તમને હું મજૂરી લઈ દઉં મારી ઉવે આ હું જઉં છું હાલ ઘઉં વાટવા તનુભાઈ ની ચાલુભા ની યાર આશા પર આયા ઉવે એટલે આ મૂર્ખા એ માર રાખવાના તીચો આગળ એ. દોડાવી થઈ જાય તાણી. ચિયાકના રાશેલામાં ભગવાન નથી કરો 200 ને ભાવે અમે આયા છે. ઓવે પાછું કઈ 200 રૂપિયા આલી છે તમારે આપવું છે? ઓવે જોડો. આવડો અમાર ભેગા 200, મજા આવી જાય. બસો બસો વાળી અત્યારે તો વળી ઈ ઘેડી જ છે ઓવે ઉવે ખબર છે ને? પાણી વાન પૂછો આ ચેલા મેડે ખાલી પૂછજો કેટલા? આપણે મજૂરી લઈ જાય ખાલી મોણમ પૂછી લ્યો એ કેટલી છે નથી આ શું? શું આપડી નતું બા કેટલી મજૂરી રાશી છે? હા મજૂરી લ્યા શું કહો છો તો પડશે નહીં એમ કોઈ પૈસા કેટલા લેવાના મજૂરી આ ઘઉં વાટવાના? મજૂરી ઓવે 220 રૂપિયા એ તારે આબુ થાય હું તો જવું હોય ને હંગા સગનજી હંગા ચમ કુ 220 રૂપિયા પીવા થાય ને બીજા વચ્ચે 2 રૂપિયા તો 20 ઓવે. રૂપિયા મળી તો આપણે તો નફો જ છે કે આપણે તી ઓળા. હેડો આપણે તો હમણાં અલ્યા તારી યાર જીતેલી બાજી બગાડે એમ તો સગનો ચોથે 20 રૂપિયા વધારે હાલે છે જવડો સગનજી. અને મારા હું તને- અંગાજ આપું છે ઓવે. એ જોય ઘઉં વાટવાવાળી ચમ લે હું તમને લઈને હેડે વાત કરો છો એટલે અમને તો 20 રૂપિયા બંધ થઈ લે વધારે બધાય સગન આમાં તો 10 તમે વધારે આલશો તો એમણે આવશે. વાત થઈ હું નતો કહેતો હારો ખેલ રમે છે કમિશન ખાય છે એટલે ખાઈ જ રહ્યો છે હાચી વાત. 30 રૂપિયા કમિશન ખાઈ ગયો અરર. લે કમિશન કોઈ ખાતો નહીં તો અમન કોઈ મળતું નહીં અમન તો એટલે કોઈ તારા હારું જ ગોવા એ, બેઠો તમે લ્યા બખાડો નથી કરો તમારે આમાં ઘઉં વાટવા મારે તારા હંગા સાબાન છે તું તાર હેડો 20 રૂપિયા આલજે રે બધા. લે શું છે હા શું બોલજો તમે જેટલું કમિશન ખો છો રૂપિયો ગાતો નહીં હા શું બોલી દો તમારે ગુડચો કમિશન ખાશો તમે હરમ ખોઈ કઈ કેવા સાધુઓ કોઈ આરામનું ખાતો એ નહીં હેડો લે વાટવાના કોઈ મારું શાંતિ રાખો ને. તમારે મજૂરો જ કરો ઘડી ગુબારો પેલી મગા છેટા જોડો આ થોડી હેડ કર નહીં નતું એમ કહું આ 700 બોલી જેટલું કમિશન ખો હા કેટલું કમિશન ખો કમિશન તો 10 રૂપિયા 10 રૂપિયા તો મારી તમને ખબર જ નહીં હોય તો કેટલી હું કમિશન ખાતો હતો કેટલું અવાજ મોય 50 રૂપિયા પણ તમે 20 રૂપિયા વધારીને પેલું કર્યું એટલે હું તો પેલા આલુ જ જો થેટ ના આ બે ને આલુ બહેન વી ઈ તો હું નતો આવે ને તેમાં તમારા હંગા તૈયાર થઈ ગયા હતા તો પણ તમે તો આ બધું આ બગાડો એમ છો મારે અને હું બગાડું બધું એમ નહીં કહેતો બગાડ વાત નહીં તો હવે એ બધું હોય જાતું બધું મેલો એકોડા જે કોડા નહીં મળવાનું ઘઉં વાટવા જવાનું છે હું એમ કહું છું તમે છે ને હા. અત્યારે મારા હંગા થોડો મજૂરી એટલે હું તમને 2800 રૂપિયા આલ્યો બસ એટલે 250 તમારા હંગા જાવ આ બધા ના લઈ જઉં તો મને કમિશન મળશે એટલે એમ નહીં કહેતો અત્યારે 2800 તમે મારી આવો અને હું 2800 કાલ તમારી આવ્યો હોય ને બધાને લઈને એટલે આપણે બેન હરખું હરખું કમિશન મળ્યું રે સમજ્યા એટલે આજ બધું કમિશન તમારે લેવાનું કાલ બધું કમિશન મારે લેવાનું હા હા તો સમજો કે તને થોડું જો આમ તો કાલ ફરી ગયા એટલે ને ના તો બધાને કહી ગયું અરે ના ફરું બસ અને જેટલું કમિશન કાઢું બધું કઢવરાયો આપણે હું ફરું કઈ દી વાત કરો છો હું બે તો બરોબર આજ કા ના હટા જવાનું છે ચાલુ ભાઈ વળી સગનજી કનાઈ એકલા એકલા હોય શું ભટોરા બે જણા હા કોઈ પડતું નહીં એટલે શું નહીં જવાનું કોઈ વાટવા કહું જવાનું છે હા આજ જલુભા મોય વાટવા જવાનું છે હા. અને કાલ કપૂરજી મોય એમ નક્કી કર્યું બે હું તો તારા અંકા છાપવાનો છું 220 રૂપિયામાં આમ તો હાલશે તો જાય બાકી નહીં જવું હું તો ચોખ્ખી વાત છે એવું હોય. એ હા. હેડો ને અમને તો 221 આલશી તોય ઘણા. એ તું વેચાઈ ગયું 221 રૂપિયા ઓલો 230 રૂપિયા લેવાના પૂરેપૂરા ચોખ્ખી વાત છે. કેટલા? 230 રૂપિયા 230 તો નહીં હાલે પણ 220 તો હું આલું છું તો વાટવા હોય તો વાટ કે ના વાટવા હોય તો જા હાઈડી. હા આમ 200 માં જાતા હતા એની જગ્યાએ 20 તો વધારે મળી છે કે તું જાણું પડે તું બંધ થઈ જાય બધું કરવા દે લઈ રો તાણ. વાય તો ઓગળી પકડાય આવા હાથ પકડી રાખ્યો હાસી વાત છે હું એટલે તું જે આટલી ગાળા બહી બહી લઈ જાતો ને હવે ડાયરેક્ટ 20 રૂપિયા વધી જાય એટલે તું શું કર્યું એટલે પણ 20 રૂપિયા આલું છું એ તો હું ચાલુ વાત કહી દઉં કે ચાલુ આ જો 220 વીકી છે ચાલ બંધ કે 230 એમ ના ચાલે વાત તારો કરો. ભાઈ ના લઈ જાય બહી એટલે તને કયો તારો બા કે છે તાણ કે 20 રૂપિયામાં અમે તો આવશે તારા અંગજ પણ વાના અંગજ જવાનું છે ને પણ 220 મળે છે તમે શિક્ષણ થી હડો હતા
220 ને 30 જ મૂલ્ય એટલે પૂરેપૂરા લે સોકી વાત છે. હારું ભાઈ તને ન લીધા આવતું તા નેકળ ઘેર એટલે બેઠા તા અમાર ટીમ ને ચમ વેરાવે હેડી લે. એ તમારી team હેડ છે. હારે માર ટીમ નો એટલે બસ તમારે જાવું જ જો મુશી લેવા પાછો આવું. એટલે તું 22 રૂપિયામાં જવા તૈયાર છે. 20 રૂપિયા નહીં લેવાનું, 22 રૂપિયામાં જાહે કે ને હવે. એટલે કે તમે કોઈ એમ કરવાનું એમ મારે હારું તમારા જા વાગે ઈયન છોકરા શું આ ભૂસે મારી ખોટો તું. ઓહો હું કાલ 500 રૂપિયા મજૂરી જાઉં અને વાયને એક જ મારા ઘર ના લઈ દઉં હવે. તો સગનલાલ ઓમ છે હું બધા ગોળ ગોળ ભમો તો પછી અમને ઘઉં વાટવાના છે કે નહીં વાટવાના? તું બાંધતા ને લે મગજની આઈટમ પછી અડધી રાત સુધી રખડાવજે ને પછી કે હવે ઘઉં નહીં વાટવા. ખબર છે ગીરો નહીં વાપરતો તેમાં તમે તાળું કહો છો. એટલે હું બોલું તમે એમ કરજો લાઉડ સ્પીકર બધું મારા કોના પડદા ઉડી ગઈ. સગનજી તમે એક કામ કરો આપણે પેલી મકા વેચીને બધી રોમાયણ કુટીને પછી તો ઘઉં વાટવા. એટલે હવે કોઈ મહાભારત નું યુદ્ધ નહીં લડાતું હેડો મજૂરી જવાનું છે નહીં હોય પછી હેડો તાણી તું દોત ઓછા કાઢ. એક તો ભાઈ 20 રૂપિયા બેસાઈ જોશે ને મારો દોત વધારે કાઢે છે. ઓવે તમારા આબાન છે ભાઈ વીમો હેડો રાજી આપણે તો રાજી? હેડો. હા હેડો મને તો આજ મળે અને કાલ બહીને 20 રૂપિયા મળવા દઉં ચોખ્ખી વાત છે. મળશે. હા હેડો નથી શનિ રોમેન કૂટો સગનલાલ તમે હેડો. આપણે 220 એટલે જાદુ ફૂટું મેકાય છે દારૂ દારૂ. અલ્યા તમે હેડો. અલ્યા ઓને મારા ધક્કો મેલ્યો આવો અપમાન કરે નહીં આ પૂછો એટલે જા હેડો. અમે આ શું છે સગનલાલ આ એ બધી? સગનજી વાત કહું એટલે તમે એક એવો લઈને આયા છો ને અમે એક એવો લઈને આયા છો. એટલે તમારે મારા અંગાઈ આબુ છે આમાં તો કીધું ના રૂપિયો વધારે મળશે હમણાં આવશે પેલા કહે તો હમણાં જ આવ. અરે હેડો ને જાવું હોય તો તમે આ વાના વાડી રહો તો પેલા થાઓ. તમે ત્રણ જણા હાડો અમે બે ચડીને ચડે આવો તરત આવજો. હા તરત જ દાતાડ તૈયાર કરો ફડો જા હેડો પેલા ત્રણ જણા જોઈ ગયા. એ તો હેડે આગળ હા ઈ આગળ હેડે આપણે બેન હવે જવાનું છે એટલે કપૂરજી ખેતરમાં હેડો તો વચ્ચે ભાદરા થતા રહો. ઈએ બંધ રાખ્યું ને જલબા મોય જવાનું છે એટલે આ સગનલાલ તમે બોલે બોલે ધડો છે કે નહીં? ઓમ એમ કહેતા કે ગપુરજી ખેતરમાં વાઠા હવે જલુભાઈ ખેતરમાં લઈને આવી ગયા. હવે બે જણા ચાન ગફુરજી મોય વાઢી રોત તો તમે કોઈ 4-5 જણા આવી છે? ઈ આ લીધા કે બીજા હા આ વાત અહીંયા ના આયા મારે આવી રીતના નહીં આ બુનિયા જઈને તમે તો ફરી જો કે હવે ઘઉં નહીં વાટવાના કાલે વાત તો અમારે તો આશીર્વાદ ઉજાગરા કરવાના આપણે નહીં આવું. એટલે એ ના ફરી જાવ કોઈ હા ના ફરી જાવ ત્યાં તમે ફરી જાય તો મજૂરી લે તમારી જોડેથી. હારું ભાઈ મજૂરી આલ છે હેડો તો એ કે મારે શું જોવાનું? કોઈ નહીં, અમે તો આવી ગયા. મજૂરી આલ્યો તમારી જોડે મૂલ્ય હોય મજૂરી માર જોડેથી પૂરેપૂરી લે 220 રૂપિયા એટલે હારું હોય લેડો તો. આ તો વળી કોમ ની કરે ને એટલે હારો મન બોજ છે હા કોઈ નહીં હેડો